અને જે ગુજરાતી સમાજ છે એની અંદર જ આપણે રૂમ રાખવાનો છે. આ વિડીયોમાં હું તમને એ બતાવીશ કે તમે ઓનલાઈન પણ ગુજરાતી સમાજમાં તમારું બુકિંગ કઈ રીતે કરી શકો છો. મેઇન રોડ છે, મેઇન રોડથી માત્ર 500 મીટરના અંતરે આ ગુજરાતી ભવન આવેલું છે. એથી આપણે અંદર જઈએ ને જોઈએ કે કઈ રીતે બધી વસ્તુ છે. और ये एसी का क्या प्राइस रहेगा? एसी रूम का एसी का 880 रुपये. 880 और नॉन एसी का 700. नहीं, नॉन एसी का डबल बेड का 600 रुपये है. 600 लेकिन प्लस સો હાલો નમસ્કાર, કેમ છો? પરિવાર આપ સૌના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ અત્યારે હરિદ્વારમાં, અને હરિદ્વારનું પાછળની બાજુ તમે બેક સાઈડ જે છે એ રેલવે સ્ટેશન જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ જગ્યા ઉપર પહોંચવાની વાત કરું ને તો આપણે અમદાવાદથી હરિદ્વાર આવ્યા છીએ, એટલે કે 3 ટાયર એસીમાં આવો છો ત્યારે એની પ્રાઇસ અંદાજિત 1500 રૂપિયાની આસપાસ થાય છે. હવે આપણી વાત કરું તો આપણે જે બુકિંગ કરાવેલું છે તત્કાલમાં કરાવેલું છે અને એજન્ટના મારફતે કરાવેલું છે, તો 3 ટિકિટના આપણને 6600 રૂપિયાની આસપાસનો ભાવ પડ્યો છે. હવે આ જગ્યા ઉપર મસ્ત રીતે આપણે પહોંચી ગયા છીએ. ખૂબ સરસ મજાની યાત્રા આપણી અહીં સુધી રહી છે. હવે અહીંથી સૌથી વધારે મોટો પ્રશ્ન લોકો માટે એ રહે છે કે રોકાવું કઈ જગ્યાએ. તો રોકાવા માટે બેસ્ટ સ્થળ એટલે કે ગુજરાતી સમાજ. આ જે રેલવે સ્ટેશન તમે જોઈ રહ્યા છો ને, અહીંથી માત્ર 5 મિનિટના અંતરે ગુજરાતી સમાજ આવેલો છે. અને જો તમે ચાલી શકતા હોય તો ચાલીને ઇઝીલી પહોંચી શકો, અથવા તો આ જગ્યા ઉપર જે રિક્ષાઓ છે એ રિક્ષાના માધ્યમથી તમે ત્યાં પહોંચી શકો છો. મેક્સિમમ એક જણાના 20 રૂપિયા આ જગ્યા ઉપર ટિકિટના ભાવ ચાલતા હોય છે. 20થી વધારે તમારે આપવા નહીં. હવે આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન. અહીંથી આપણે આગળની તરફ જશું. જે ગુજરાતી ગલી કહેવામાં આવે છે એ ગુજરાતી ગલીમાં જ આપણે રૂમ રાખવાનો છે, અને જે ગુજરાતી સમાજ છે એની અંદર જ આપણે રૂમ રાખવાનો છે. આ વિડીયોમાં હું તમને એ બતાવીશ કે તમે ઓનલાઈન પણ ગુજરાતી સમાજમાં તમારું બુકિંગ કઈ રીતે કરી શકો છો. કેમ કે વધારે પડતા લોકો જે છે એ આ જગ્યા ઉપર રૂમ ના મળવાને લીધે હેરાન થતા હોય છે. તો તમે આ જગ્યા ઉપર ઓનલાઈન બુકિંગ કઈ રીતે કરાવી શકો છો એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે. હવે જ્યારે આ જગ્યા ઉપર આવો છો ત્યારે ખૂબ સરસ મજાની સુંદર આ જગ્યા ઉપર મૂર્તિઓ આપણે જોઈ શકીએ છીએ. એ છે ભગવાન ભોળાનાથની મૂર્ત. ખૂબ જ સુંદર મજાની છે આ જગ્યા ઉપર. જુઓ તો રેલવે સ્ટેશનથી બહાર નીકળતાની સાથે જ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જ એક મોટો ચોક આવે છે, અને ચોકની બાજુમાં જ જે ગલી છે ને એની અંદર જવાનું છે. એ ગુજરાતી ગલી કહેવામાં આવે છે, અને અહીંયા જ ગુજરાતી સમાજ છે. ગુજરાતી લોકો માટે રહેવા ખાવા પીવાની તમામ વ્યવસ્થા એ જગ્યા ઉપર બહુ જોરદાર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો માત્ર 5 મિનિટના અંતરે આપણે ત્યાં પહોંચી જવાના છીએ. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. તમે જ્યારે તમારું પર્સનલ વાહન કરશો ને ત્યારે તમને લોકો ગુજરાતી સમાજ જે માત્ર 5 મિનિટના અંતરે છે એનો ચાર્જ પણ 200 રૂપિયા 150 રૂપિયા કહે છે, પણ માત્ર 20 રૂપિયામાં જ ત્યાં જવાનું હોય છે. અને આ જુઓ, આ જે બીજો ગેટ છે, આ બીજા ગેટથી આપણે આગળ વધી રહ્યા છીએ. પહેલો ગેટ ગયો, બીજો ગેટ આવ્યો છે, અને સામે જે આપણે ચોક જોઈ રહ્યા છીએ ને, ચોકની બાજુમાં જ જે ગલી છે એ જ ગુજરાતી ગલી છે, અને ત્યાંથી જ આપણે અંદર જઈશું. કદાચ તમે ટ્રાફિક દરમિયાન એટલે કે એપ્રિલ મે જૂન સમયમાં આવો છો તો પણ તમે આ જગ્યા ઉપર ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. માત્ર 600, 700 અને 800 રૂપિયામાં તમને આ જગ્યા ઉપર રૂમ મળી જશે. તો જો આ જગ્યા પર આ રીતની કંઈક બધી વસ્તુઓ પણ મળતી રહે છે. વાહ, જો સૂકો નાસ્તો છે આ જગ્યા ઉપર. અને અત્યારે આપણે ગુજરાતી ગલી તરફ જઈ રહ્યા છીએ. અરે વાહ, स्ट्रॉबेरी શું प्राइस છે પેલું? क्या प्राइस रहेगा इसका? 100 रुपये का आधा किलो. 100 रुपये का आधा किलो. अच्छा, ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે છે ને અહીંથી આગળ વધીએ છીએ. અને તમે જો આ જગ્યા ઉપર જ્યારે પણ આવો છો દરેક વસ્તુમાં તમારે બાર્ગેનિંગ કરવું પડશે. એ ભાઈ આપણને 100 રૂપિયાનું અડધો કિલો પેલું સ્ટ્રોબેરી કીધું, પણ આશરે 50 થી 60 રૂપિયામાં તમને આપી દેશે. હવે છે ને જો અહીંથી માત્ર એટલું જ ચાલ્યા છીએ. આ ચોક આવ્યો છે, ચોકની સામે આ જે ગલી છે ને એ ગલીની અંદર આપણે જવાનું છે સાહેબ, બીજે ક્યાંય જવાનું નથી. માત્ર 5 મિનિટના અંતરે તમે પહોંચી જશો. તો આ છે એ ગલી. અહીંથી આપણે જેમાં અંદર જઈએ છીએ ને તો ખૂબ જ મોટી માર્કેટમાંથી તમે પસાર થાવ છો. અત્યારે બપોરના આશરે 2:30-3 જેવું થયું છે, એટલે આપણને એટલું પબ્લિક જોવા નહીં મળે, કેમ કે ત્યારે જ તમે પ્રોપરલી વિડીયો શૂટ કરી શકો. અને બેઉ બાજુએ તમે ખૂબ સરસ મજાની વસ્તુઓ જોઈ શકો છો આ જગ્યા ઉપર. ઓન એન એવરેજ સાહેબ 150થી વધારે રૂમ આ જગ્યા ઉપર અવેલેબલ છે. આ જોઈ શકો છો. શ્રી હરિદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ ભોજનાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ જગ્યા ઉપર એમનું ભોજનાલય પણ છે, એની પણ આપણે મુલાકાત લઈશું. અને આ રીતની કંઈક જગ્યા. બીજા તમારા આગળના પ્રવાસ માટે બુકિંગ તમારું આ જગ્યા ઉપર થઈ જાય. અને કોઈ પણ ગરમ કપડાં લેવા હોય તો તમે આ જગ્યા પર લઈ શકો છો.
સો આ છે એ ગુજરાતી ધર્મશાળા જેની આપણે અંદર વધારે માહિતી લેવા જઈ રહ્યા છીએ. હવે આ જગ્યા ઉપર કઈ રીતે બુકિંગ થાય છે, શું છે શોની તમામ વસ્તુ તમારી સાથે શેર કરું છું. સામેની સાઈડથી મેઇન રોડ છે, મેઇન રોડથી માત્ર 500 મીટરના અંતરે આ ગુજરાતી ભવન આવેલું છે. અહીંથી આપણે અંદર જઈએ ને જોઈએ કે કઈ રીતે બધી વસ્તુ છે. ખૂબ જ સુંદર અને સ્વચ્છ જગ્યા છે. હવે આ એક છે ને આ જગ્યા ઉપર બુકિંગ તમારું કરવામાં આવે છે. રાઈટ સાઈડ જશો ને તો એ જગ્યા ઉપર જે છે ને કેન્ટીન રાખવામાં આવેલું છે, કેન્ટીનની પણ મુલાકાત લઈશું. પણ એ પહેલાં આ જગ્યા ઉપર કઈ રીતે બુકિંગ થાય છે, આ છે બુકિંગની ટિકિટ બારી. આ જગ્યા ઉપર તમે તમારું બુકિંગ કરાવી શકો છો. ઉપર ઓફિસ ટાઈમિંગ લખેલો છે, તમે જોઈ શકો છો. આ રીતનો ઓફિસ ટાઈમિંગ છે. અને બીજી વસ્તુ, જો તમને આ જગ્યા ઉપર જ્યારે રૂમ મળી જાય છે ત્યારે તમારે તાળું જે છે એ તાળું પોતાનું જ લેવાનું છે. આ જગ્યા ઉપર જે છે ને બધી ડિટેલ તમે જોઈ શકો છો, આ જગ્યા ઉપર લખેલી છે. અને તમારે કોઈને ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો ઓનલાઈન બુકિંગ કઈ રીતે થશે એની વાત કરું તો આ એક નંબર તમે જોઈ રહ્યા છો. આ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે, તમારું બુકિંગ જે છે ઓનલાઈન થઈ જશે. તો આ રીતની જગ્યા છે. અને જે ગુજરાતી ધર્મશાળા જે બહુ ફેમસ છે, આ જગ્યા ઉપર તમે રોકાઈ શકો છો. ऑन एन एवरेज यहाँ पे भीड़ कौन से महीने में ज़्यादा रहती है? ये अप्रैल मई जून, अप्रैल मई जून में ज़्यादा रहती है क्योंकि ये 4 धाम यात्रा खुल जाती है ना. तो उस समय किसी को यहाँ पे आना हो और ऑनलाइन बुकिंग करवाना हो, ऑन द स्पॉट आएंगे ना वो लोग तो हम रूम दे देते हैं. अच्छा. वैसे तो हमने ऑनलाइन भी कर रखा है जी. और वो हेड ऑफ बम्बई से भी हमारा एड्रेस है वो बम्बई का, जी, उसमें जी, से हम बुकिंग कर सकते हैं. बुकिंग हो जाता है. तो मतलब ऑनलाइन किसी को करना है तो वो भी हो जाएगा और यहाँ पे आके ऑन द स्पॉट पे आएंगे तो दे देते हैं. और ये हमारा ये धर्मशाला जो बम्बई का वहाँ भी कर देते हैं. જી જી, જો અહીંયા પણ તમે કોન્ટેક્ટ કરીને તમારું બુકિંગ કરાવી શકો છો. બોમ્બેનું છે આ. जी 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 बिल्कुल. हमारे पास कितने कमरे रहेंगे गुजराती समाज में? कम से कम हमारे पास हो गए 150 तक होंगे. 150 तक रूम है. बहुत अच्छा है. हाँ, मैं मैंने देखा रूम बहुत बढ़िया है. हाँ, 100% सबके लिए हम व्यवस्था करते हैं. नहीं भी होता हम वेटिंग में बिठाते हैं. अच्छा. उसके बाद हम रूम दे देते हैं. और ये एसी का क्या प्राइस रहेगा? एसी रूम का एसी का 880 रुपये. 880 और नॉन एसी का 700. नहीं, नॉन एसी का डबल बेड का 600 रुपये है. 600. लेकिन प्लस 1% आता है ना, उसमें हम 100 रुपये एक्स्ट्रा लेते हैं. અચ્છા, ઓકે ઓકે. તો સાહેબ માત્ર 600 રૂપિયામાં તમને આ જગ્યા ઉપર નોન એસી રૂમ મળી જાય છે અને 850ની આસપાસ તમને એસી રૂમ મળી જાય છે. એક વ્યક્તિ એક્સ્ટ્રા થાય છે નોન એસીમાં તો 600ના બદલે 700 રૂપિયા થાય છે. તો અને નવા રેટ પ્રમાણે જોવા જઈએ ને તો નવા રેટ આ છે. અને આની અંદર જે જૂના રેટમાં અને નવા રેટમાં અંદાજિત ફરક માત્ર 50 રૂપિયાનો છે. 50 રૂપિયા વધારવામાં આવ્યા છે. તો આ એ પ્રમાણે નવા રેટ તમે જોઈ શકો છો. તો સાહેબ આ જગ્યા ઉપર સ્ટાફ કદાચ રાજસ્થાનથી હોય કે બીજી કોઈ જગ્યાએથી પણ એમનામાં ભાવ જે છે ને સેવાનો ઘણો બધો છે. આ એમની ઓફિસ છે, તમે જોઈ શકો છો. અને આ જ કાઉન્ટર ઉપરથી તમારે છે ને ટિકિટ લેવાની હોય છે. નોર્મલી એક ફોર્મ ભરવાનું હોય છે. એક ફોર્મ દિખા શકતે હૈ? નોર્મલી છે ને એક તમારે ફોર્મ ભરવું પડે આ જગ્યા ઉપર. ફોર્મ ભરાઈ જાય ને પછી તમે અહીંયા તમને રૂમ મળી જતું હોય છે. જો આ રીતનું છે ને ફોર્મ હોય છે. નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, અહીંયા તમારું નામ લખવાનું છે, એડ્રેસ લખવાનું છે, મોબાઈલ નંબર લખવાનું છે, શા માટે આવ્યા છો એ લખવાનું છે, તારીખ અને અહીંયા તમારી સહી. આ ડોક્યુમેન્ટ ફિલઅપ કરીને તમારે આપી દેવાનું છે. એટલે તમે આ જગ્યા ઉપર તમને સરસ મજાનો રૂમ મળી જાય છે. તમારી ચોઈસનો મળી જશે. તમારે એસી જોતો હોય તો એસી, નોન એસી જોતો હોય તો નોન એસી. અને સાमने की तरफ हमारा ही कैंटीन है वो. તો સાહેબ આપણે અત્યારે જી તો હવે અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ કેન્ટીન, કે આ જગ્યા ઉપર જે ગુજરાતી સમાજનું કેન્ટીન છે, કેન્ટીન કઈ રીતનું છે, કેવી બધી વસ્તુઓ ત્યાં મળતી હોય છે. તો સાહેબ આપણે છે ને અત્યારે આ ગુજરાતી કેન્ટીન જોઈ રહ્યા છીએ. જી ये हमारे संचालक है यहाँ के. जी नमस्कार सर. चंदू भाई इनका नाम है. ये बेसिकली सर आप क्या थी जो आप कहाँ से हो? हमें राजस्थान थी राजस्थान से ही. लेकिन देखो व्यवस्था करके उन्हें बहुत बढ़िया. जी लिखा हुआ है. તો સાહેબ આ જગ્યા ઉપર છે ને જી બિલકુલ फाफड़ा, સાહેબ આ જગ્યા ઉપર જે ગુજરાતીઓના ફેવરિટ જે છે ખમણ ઢોકળાથી માંડીને ગાંઠિયા તમામ વસ્તુ આ જગ્યા ઉપર મળે છે, તમે જોઈ શકો છો. અને જે સાદી થાળી છે એ 110 રૂપિયામાં છે, જેની અંદર રોટલી, ભાખરી, દાળ ભાત, કઢી, ખીચડી તમામ વસ્તુ મળે છે. સ્પેશિયલ થાળી જે છે એ 150 રૂપિયામાં છે, એની અંદર રોટલી, ભાખરી ને બધી વસ્તુ છે. તમે જોઈ શકો છો મેન્યુમાં કઈ રીતનું છે. અને એ સિવાય આ જગ્યા ઉપર ડિનરની વ્યવસ્થા છે એ સાંજે 7થી લઈને 10 સુધી, અને બપોરે લંચ જે છે એ 11થી 3, અને સવારનો નાસ્તો સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો હોય છે. તો ગુજરાતી સમાજની અંદર તમે જેવા એન્ટર થાવ છો ને ત્યાં જ આ કાઉન્ટર આવે છે. હવે આપણે અંદર જોઈને બેઠક વ્યવસ્થા છે ને એ તમને બતાવું છું કઈ રીતની બેઠક વ્યવસ્થા છે આ જગ્યા ઉપર. ये नाम है, ये
તો સાહેબ આ જગ્યા તમે જુઓ છો એ બેઠક વ્યવસ્થા છે. ફેમિલી સાથે આવ્યા હોય તો ઇઝીલી તમે આ જગ્યા ઉપર સરસ મજાની રીતે તમારું બ્રેકફાસ્ટ, લંચ, ડિનર તમામ વસ્તુ એન્જોય કરી શકો છો. ખૂબ જ સુંદર અને ચોખ્ખી જગ્યા છે. જરૂરથી આ જગ્યા ઉપર મુલાકાત લેવી જોઈએ. અને સવારના નાસ્તાથી માંડીને બપોરનું જમવાનું, રાતનું જમવાનું શુદ્ધ સાત્વિક તમે આ જગ્યા ઉપર જમી શકો છો. પહેલે આપકા નામ बताइए. मेरा नाम पदम सिंह गुसाई है जी. मैं 1995 से यहाँ हूँ. गुजरात धर्मशाला जॉइंट हूँ, जी. है ना. तो मैं सबकी सेवा करता हूँ. मैं किसी को हेल्प करने के लिए अगर रूम भी नहीं होता ना मेरे पास तो मैं वेटिंग में बिठा देता हूँ. जी, लेकिन जी, जी. 1-2 घंटे के बाद जो रूम में खाली होता है ना, जस्ट उनको पहले देता हूँ. बढ़िया, नंबर बढ़िया. लगाता हूँ मैं और सबका नंबर लगा के अच्छी तरह व्यवस्था करता हूँ मैं. मेरे को मेरे ऐसी स्वभाव है कि मतलब मैं गुजराती लोगों को सेवा करूँ, क्योंकि मैं 15 साल अहमदाबाद रहा. अच्छा, अच्छा, मेरे अच्छा. फादर आर्मी में थे. आर्मी में मैं उनके साथ रहा. अच्छा, 116. તો આ રીતનું ફર્નિચર કંઈક હોય છે. અને છે બેડ છે, ટીવી પણ છે, અને આ છે વોશરૂમ. ઓકે, તો આશા છે કે આપ સૌને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો. આ વિડીયો જોવા માટે ચેનલ મિલન સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો. જય માતા.